सद्गुरु पुरुषोत्तम महाराज की, सद्गुरु नरभैराम महाराज, सद्गुरु चैनजी राम महाराज, पधारेल हरिगुरु संत की। આજના પાવન પ્રસંગે હિંમતપુરામાં બીજી વાર મારે આવવાનું થયું છે અને આ જબરસિંહ મહારાજના કાર્યક્રમમાં જ એમને અધિકાર અપાયો ત્યારે મારી હાજરી હતી। આજે પણ તારીખ તો મહારાજે મને 21 લખાઈ હતી, પણ મને પૂછ્યું કે 7મી તારીખ બાપુ ખાલી છે, 3 દિવસથી હળંગ કાર્યક્રમ છે જ। પરમ દિવસે તો આશ્રમે 5 જણનો ઉપદેશ હતો, પણ છતાં બધે હું આગા પાછું કરું, ચેનજી મહારાજના આગા પાછું કરી શકતો નથી। એ એમના કાલે વાગ્યા તો પૂછું, કાલે અમે ભેગા જ હતા, બરોબર છે। એટલે જબરસિંહ મહારાજ એની નિષ્ઠાનું પરિણામ છે ભક્તિમાં ભાવ જ વધારવાનો છે, અને જેનો ભાવ વધે એની કિંમત વધે। કોઈ કહેશે તમે વખાણ કરો છો, પણ વખાણની સત્ય કહેવું એ વખાણ નથી। સમગ્ર ગુજરાતમાં મારે જવાનું થાય છે, કોઈના પણ બગીચામાં જઈએ ને એટલે સુગંધ આવે, કેટલી જગ્યાએ દુર્ગંધે આવે। ચેનજી મહારાજ અમે ગુજરાતમાં દારૂબંધી ને આ બધા પ્રતિજ્ઞાઓ આપીએ ને, એ તો અમને સરકારે મદદ કરે છે। અહીં રાજસ્થાનમાં એમને જે ચીલો પાડ્યો છે એટલે એમને લાખો વાર વંદન છે। શાસ્ત્રોએ ઘણા બધા લક્ષણ બતાવ્યા સંતનો, પણ મને એક મોટા આશ્રમથી એક જગ્યાએ એક મોટા માણસે પૂછ્યું કે તમે આશ્રમ કેવી રીતે ચલાવો? એ મેં જે 5 લક્ષણ એમને કહ્યા ને, એ 5 અહીં મેં જોયો। તો આ તો તમારા બધાનો વિવેક, એટલે તમે અમને ઉપર બેસાડો છો, પણ ઉપર બેહવા વાળામાં અને નીચે બેહવા વાળામાં મેં જે લક્ષણ નક્કી કર્યા છે એમાં ઉપર બેહવા વાળામાં 5 લક્ષણો હોવા જોઈએ। એક તો એ સેવક હોવો જોઈએ। તમે અહીં મને બેહાડ્યો, પણ હું આશ્રમમાં કોક આવે તો પાણી જાતે પાઈ દઈશ, તમે જોયું છે? આજે મેં શરબત બનાવીને પાઈ દીધો આ લોકો, કોઈ હતું નહીં તો હું આ બધા નાના સેવક ને હું મોટો સેવક। બીજું પૂજારી હોવો છે, ઉપર બેસનારને પૂજા કરતો પણ આવડવી, એને એક આરતી ના આવડે તો સેવકનો પગાર આલવો પડે, પૂજારીનો। પછી એ જ આપણે ગ્રસ્તાશ્રમી, આપણે ચોકીદાર હોવા જોઈએ, આપણા પરિવારના ચોકી કરતા આપણને આવડવી જોઈએ, આપણે થોડા સાધુ છીએ। ચોથું શીલવંત પુરુષ, અને 5મું જ્ઞાની જોઈએ। આ 5 લક્ષણ ઉપર બેહવા વાળામાં હોવા જોઈએ, અને નીચે બેહવા વાળામાં એક વધારાનો, આ 5 તો હોવો જ જોઈએ, પણ એક વધારાનો હોવું જોઈએ, એ આજ્ઞાંકિત હોવો જોઈએ, અમારા જોધાભાઈના જેવો। હા, ગુરુના ઈશારાથી એને ખબર પડે કે એ ખાલી આમ જોવે ને, સામે મેં માર્ક કર્યું બાપુ, આ જોધાભાઈમાં મેં માર્ક કર્યું છે, વખાણ નહીં કરતો, પણ હકીકત કે ગુરુના ઈશારાની શિષ્યને ખબર પડવી જોઈએ કે ગુરુ શું કરવા માંગે છે। એટલે ચેનજી મહારાજના ઈશારાને સમજે છે, અરે મારા ઈશારાને હવે તો સમજવા મળે।
એટલે વિશેષ કાંઈ વાત મારે કરવી નથી. ફરીવાર જબરસિંહ મહારાજને, એમના સમગ્ર પરિવારને ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે. વધુમાં તમારે તો અહીં મલાજો બહુ છે ને, બહેનોને પણ મલાજો જબરજસ્ત. વાહ બાપુ, જય હો. આને હોવો જ જોઈએ, પણ અમારા ગુજરાતમાં તો છૂટછાટ છે. અમારે દીકરાની વહુને અમે છૂટ આલી દીધી છે, ભાઈ લાજ બાત નહીં કાઢવાની. પણ હજુ અહીંયા એ મલાજો છે. રાજસ્થાન એ સંતોની, મહાપુરુષોની ભૂમિ છે, રાજવીઓની ભૂમિ છે. એટલે બીજું એક મહારાજે શું કર્યું છે, યુવાન વર્ગને તૈયાર કર્યો છે. એ પણ મેં જોયું છે. ગયડા માણસો તો જ્ઞાન કરીએ અમે બધા. અમારા પ્રવીણ મહારાજ છે ને, પ્રવીણ મહારાજને એ આવું વખાણ નથી કરતું સાહેબ. આવા યુવાન આચાર્યો, તત્વજ્ઞાનની વાતો બધી સાચી, પણ કોમમાં શું આવે? પૂજવાની. ખરી વાત. આ વાત જ્ઞાન જીવનમાં ઉતરવું, ખરું કે નહીં? હા, આપણા બધા શાસ્ત્રકારો જે 10 દોષ બતાયા છે એની નિવૃત્તિ થવી જોઈએ. ખાલી આ તો બોલવાનો તો અમારા લોકોનો અભ્યાસ થઈ ગયો છે. ઊંઘમાંથી ઉઠાડો તો માઇક આગળ મૂકો, તમે બોલવા મળી. પણ અમે રહીએ છીએ કેવા, એ મહત્વની વાત છે. આવા સત્સંગના કાર્યક્રમો થાય ને 2-4 ભક્તો વધવા જોઈએ. આટલો બધો ખર્ચો કોઈ મફત થોડો થાય છે. 2-5 ભક્તો વધે. અરે કેટલીક જગ્યાએ તો રવજીરામ મહારાજ 5 ઓછા થઈ જાય. ખોટી વાત છે. આ પણ મેં જોયું, અભાવ કરે. એટલે ભાઈ અભાવ થાય, તમારા પ્રત્યે અભાવ કેમ થાય? તમે સદગુરુનું જ્ઞાન ઓર્યું છે, આપણા પ્રત્યે ભાવ પ્રગટ કરવો જોઈએ. પ્રવીણવાર મહારાજે વાત કરી ને કે પ્રેમ એ મહત્વની વાત. અને શાસ્ત્રકારો, મહાપુરુષોએ કીધું પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રસન્ન વદને પરમાત્મા દર્શન છે, ગુરુ શંકરાચાર્ય લખે છે. એટલે આ મહિમાને રાજસ્થાન સુધી મહારાજે પહોંચાડ્યો છે. અને હજુ આ આગળ જવાનું, હવે તો વિદેશમાં પહોંચ્યો છે. મને એક પીએચડી થનાર એક પ્રોફેસર મારી પાસે દેથાણ જઈને આવ્યા ને પછી મારી પાસે આવ્યા, તો કે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. મેં કીધું મારું ઇન્ટરવ્યૂ લેવું છે? કીધું હા લ્યો. શું કરવા માટે? તો કે હું પીએચડી થવાનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને મેં એક સબ્જેક્ટ રાખ્યો છે. કીધું કયો સબ્જેક્ટ છે? તો કે ઉત્તર ગુજરાતમાં નિરાંત સંપ્રદાય. તો મેં કીધું નિરાંત સંપ્રદાય એ તો સાચું, પણ આ ઉત્તર ગુજરાતનું કેમ મૂક્યું? એનું કારણ શું? રવિજરામ મહારાજે એમને પૂછ્યું. મેં તમારે જે મને પૂછવું હોય મને ફાવશે એટલું બોલીશું, પણ આ શા માટે? તો એ પુરુષે કહ્યું કે આ ઉત્તર, હું ગાદીનો વખાણ નથી કરતો, પણ એણે જે કહ્યું કે ઉત્તર ગુજરાતની ગાદીથી પરસોત્તમ બાપુએ સમાજના છેવાડાના વર્ગ, તમે બોલ્યા છો, છેવાડાના વર્ગને ગુરુપદ આપ્યું. એટલે હું મારા સબ્જેક્ટમાં, મારા થીસીસમાં હું પુરુષોત્તમ ભગવાન લખવાનું છું. એ પ્રોફેસરે મને, મારું કહેવાની વાત એ છે, બહેનોને તમે ગાદી ઉપર બેસાડો, સમાજના છેવાડાના વર્ગને ગુરુપદ આપો. એટલે આ મહિમા બહુ સુંદર ચાલે અને એમાં આપણા અધિકારીઓ બહુ સારું કામ કરે. હું તો જ્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે હતો ત્યારે એક શિબિરમાં ગયેલો સમાજ કલ્યાણ. તો એમાં મને નિયામક શ્રી કહે કે તમે કંઈક બોલો. તો મેં ત્યાં કહ્યું કે
કે સરકાર આ નશાબંધી માટે, આ સ્પૃશ્યતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. સરકાર પાસે કોઈ ફિગર છે કે આટલા જણને દારૂ છોડાયો, આટલા જણને જુગાર રમતા બંધ કર્યા, આટલા જણને વ્યભિચાર, આપણી જે 5 પ્રતિજ્ઞાની મેં ત્યાં વાત કરી, કોઈ ફિગર છે? અને કેટલો તમે પગાર ચૂકવો છો, પ્રેસમાં કેટલો ખર્ચો કરો છો? તો મને કે તમે શી રીતે કહો છો? મેં કીધું એ 6 મહિનાનો ટાઈમ આલો, અમારા નિરાંત સંપ્રદાયના ભક્તોનું આખા ગુજરાતનું, મહારાષ્ટ્રનું લિસ્ટ હું આપું તમને. કથાકારો કથા કરે, પણ 25 જણને દારૂ છોડાવીને પ્રતિજ્ઞા આલી છે કોઈને? જે કામ આપણા સંતોએ કર્યું, અને કશું કોઈ ટીએ ડીએ કોઈ લો છો તમે? હા, ખરેખર કહું, બહુ આનંદની વાત. બિચારા ક્યાં ક્યાં છેવાડા મહારાજ એમણે કહેતા ને, ક્યાં ખૂણાઓમાં. હા, મને દક્ષિણ ગુજરાતના એક સંતે કીધું કે મહારાજ તમે બંગલાવાળાના ઘેર જાઓ છો, તમે મોટા માણસોના ઘેર જાઓ છો, એક 4 દાડા અમારા આદિવાસીઓમાં આવો ને. મેં કીધું તૈયાર છું સાહેબ. 4 દિવસ હું મહારાજ એમની જોડે ફર્યો અરવલ્લી જિલ્લામાં. બોલો, નાના નાના છાપરાઓમાં નિરાંત બાપુનો ફોટો ને જોડે પુરુષોત્તમ બાપુનો ફોટો મેં જોઈશ. મેં કીધું આ હું સવારે ગાડી લઈને નીકળું તાર હોજે અહીં પહોંચું છું, આ અહીં કેવી રીતે એ વખતે આવ્યા હશે? ખોટી વાત બાપુ. એટલે સુંદર કામ આપણા અધિકારીઓ કરી રહ્યા છે. વળી કોઈ કલંકની વાત હજુ સુધી કાળી લીટી, ન તો સાધુઓને માફીઓ માગવી પડે છે, રોજ 3 દાડે 4 દાડે પેપરમાં આવે છે. ખોટી વાત છે. પણ આપણા આટલા બધા, અને મહારાજ કીધું એમ કોઈ પૈસાદાર માણસ છે જ નહીં. આપણા કોઈ આચાર્યો પૈસાદાર છે બિચારા? આ તો હવે તમે ભાડું ઘણી જગ્યાએ પૂરું મળતું નથી. ના, સાચી વાત કહું છું. પણ છતાં આટલા ઉજાગરા કરીને, આટલી તકલીફ કરીને, આટલી સેવા કરે છે, એટલે એમને મારા લખોવાર વંદન છે. અને તમે બધા અમારી વાત સાંભળો છો એટલે તમને પણ વંદન છે. ન કે કોઈ તમે અહીં બેહાડો તો કોઈ તમે ઓછું બોલો એવા, પણ તમે પણ અમારી વાત શાંતિથી સાંભળો છો એટલે ખૂબ ધન્યવાદ. ફરીવાર આયોજકોને, અમારા બધા જ મહાપુરુષોને વંદન કરી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ કી